चलो विद्यार्थीओ આપણે આગળ લેક્ચર 1 જોયું હતું પહેલા ચેપ્ટરનું રાસાયણિક વિજ્ઞાનમાં. હવે આપણે લેક્ચર 2 માં જોઈએ. તો રાસાયણિક પ્રક્રિયાઓ આપણો મેઇન ટોપિક છે. હવે આપણે પ્રયોગમાં સૌપ્રથમ જોયું હતું કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા હતા આ બર્નર સાથે. અહીં આપણે મેગ્નેશિયમની પટ્ટી હતી, બરાબર, એ આપણે સળગાવતા હતા. તો આનું આપણે સમીકરણ લખવું હોય તો આપણે પહેલાં શબ્દોમાં લખીએ. શબ્દોમાં લખવું હોય તો જો આ મેગ્નેશિયમની પટ્ટી એટલે લખીએ મેગ્નેશિયમ. હવે સળગાવવું એટલે કોની સાથે પ્રક્રિયા થઈ કહેવાય રાસાયણિક રીતે? તો ઓક્સિજન સાથે. એટલે આ બેન આપણે પ્રક્રિયા કરી આ બંને વચ્ચે, એટલે ઓક્સિજન. પછી વચ્ચે આપણે તીર લખવાનું આ રીતે. છેવટે આપણને અહીંયા ડીશમાં શું મળી હતી? એની રાખ. તો રાખને આપણે શું કહીએ છીએ? ગુજરાતીમાં કહીએ રાખ, મેગ્નેશિયમની રાખ. પણ કેમિસ્ટ્રીની ભાષામાં એને આપણે શું કહીશું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે સમીકરણ કેવી રીતે લખાય એ આપણે જોયું. હવે સમજીએ આ સમીકરણનું કેવી રીતે લખ્યું આપણે. તો પ્રક્રિયકો કયા થયા? તો મેગ્નેશિયમ અને જે પ્રક્રિયામાં ભાગ લે એને કહેવાય પ્રક્રિયકો. જે પદાર્થો પ્રક્રિયામાં ભાગ લે એને કહેવાય પ્રક્રિયકો. તો પ્રક્રિયામાં કોને કોને ભાગ લીધો? તો મેગ્નેશિયમ અને ઓક્સિજને. એટલા માટે મેગ્નેશિયમ અને ઓક્સિજનને શું કહેવાય? પ્રક્રિયકો. ચલો પછી જે પ્રક્રિયાના અંતે જે પદાર્થ મળે એને આપણે શું કહીશું? નિપજો. નિપજ તરીકે કોણ છે? નિપજ કોણ છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે પ્રક્રિયકને સમીકરણમાં કઈ બાજુ લખવામાં આવે છે? તો પ્રક્રિયકોને આ જે તીર છે તીરની આ કઈ બાજુ કહેવાય? ડાબી સાઈડે લખવામાં આવે છે. નિપજને તીરની કઈ બાજુ લખવામાં આવે છે? જમણી બાજુ લખવામાં આવે છે. ડાબી તરફના જે પ્રક્રિયકો હોય એક કરતાં વધારે હોય તો એ બંને વચ્ચે કયું ચિહ્ન લખાય? પ્લસ. ડાબી તરફના જે પ્રક્રિયકો છે એ બંનેનો અલગ પાડવા માટે વચ્ચે કયું ચિહ્ન લેવામાં આવે છે? પ્લસ. એવી જ રીતે જમણી તરફના નિપજોને જુદા પાડવા માટે એમાં પણ વચ્ચે શું લખવામાં આવે છે? પ્લસ. પણ અહીંયા તો આપણે અહીંયા એક જ નિપજ છે એટલે એમાં અહીંયા કોઈ પ્લસ કરવાની જરૂર હોતી નથી. ચલો, તીરનો અગ્રભાગ, આ તીર છે દેખો, એનો અગ્રભાગ એટલે આ અગ્રભાગ કઈ તરફ આવેલો છે? પ્રક્રિયક તરફ કે નિપજ તરફ? તમે જાતે સમજી શકો છો. તો તીરનો અગ્રભાગ નિપજ તરફ હોય છે. તીરનો અગ્રભાગ નિપજ તરફ હોય છે. અને તીરનો પાછળનો ભાગ એટલે કોણ કહેવાય? પાછળના ભાગે શું લખેલું હોય છે? પ્રક્રિયકો. ચલો, ખબર પડી ગઈ? રિપીટ પોઈન્ટ. પ્રક્રિયકો કોને કહેવાય? તો પ્રક્રિયામાં ભાગ લે તેનો. અને એને કઈ સાઈડે લખાય? તીરની ડાબી બાજુ. પ્રક્રિયા કરતો જે પદાર્થ અંતે ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ છીએ? નિપજો. એને તીરની કઈ બાજુએ લખાય? જમણી તરફ. બે પ્રક્રિયકો વચ્ચે જ કયું ચિહ્ન આવે? પ્લસ. એવી રીતે બે પ્રક્રિયકો વચ્ચે કયું ચિહ્ન આવે? પ્લસ. આ જે તીર છે એ તીરની જે દિશા છે એ દિશા તરફ શું લખાય છે? નિપજ. બરાબર. અને એની વિરુદ્ધ દિશા તરફ શું લખાય છે? પ્રક્રિયકો. ચલો, હવે આપણે અહીંયા આ જે વસ્તુ લીધી શબ્દોમાં એને આપણે એ સમીકરણની સ્વરૂપમાં, તત્વોની સ્વરૂપમાં લખી શકાય છે. આ તમે જે મેઇન પોઈન્ટ મેં લખ્યા ને એના ઉપરથી એક આખો પ્રશ્ન બની જાય. એટલે તમારે મેઇન પોઈન્ટ લખી દેવાના એટલે આવડી જશે. ચલો, મેગ્નેશિયમ
એનો આપણે સંકેત કયો લઈશું? Mg. ચલો પ્લસ ઓક્સિજન. ઓક્સિજનનું આપણે શું લઈશું અણુસૂત્ર? O2. આ તીર. ચલો પછી મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમ એટલે શું લખશું? Mg. અને ઓક્સાઇડ એટલે શું લખશું? O. મેં તમને બતાવ્યું હતું કે ભાઈ આગળ MgO, CaCl2, ZnO, PbO, Al2O3. તો પાછળની સાઈડે લાસ્ટમાં કોઈ પણ તત્વ રહેલું હોય તો એનું નામકરણ થોડું બદલાઈ જાય. આમ આપણે એને મેગ્નેશિયમ જ કહીએ છીએ, તો આને મેગ્નેશિયમ બોલાય. આમ આને કહીએ છીએ ઓક્સિજન. પણ જ્યારે લાસ્ટમાં હોય ત્યારે ઓક્સિજન ના બોલાય. તો એના પાછળ ઓક્સિજનના પાછળ આઈડ શબ્દ ઉમેરાય છે, એટલે સંધિને જોઈન્ટ કરીએ ઓક્સાઇડ. ઓક્સી પ્લસ આઈડ. તો દરેકમાં અણુસૂત્રમાં પાછળના ભાગે જે પણ તત્વ આવે એના પાછળ જ્યારે નામકરણ લખવાનું હોય ત્યારે આઈડ શબ્દ ઉમેરાય. તો અહીંયા ઓક્સિજન નહીં બોલાય, પણ શું બોલાશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા કેલ્શિયમ છે, આ ક્લોરીન છે, પણ ક્લોરીન નહીં બોલાય. શું બોલાશે? આઈડ ઉમેરી દો, કેલ્શિયમ ક્લોરાઇડ. Zn એટલે કોણ? ઝીંક. એ ઓક્સિજન બોલાશે નહીં. શું બોલાશે? ઝીંક ઓક્સાઇડ. ચલો અહીંયા કોણ છે? Al એટલે એલ્યુમિનિયમ. O એટલે કોણ? ઓક્સિજન. પણ ઓક્સિજન નહીં બોલાય. શું બોલાશે? ઓક્સાઇડ. એટલે શું બોલાશે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તે રીતે આપણને ખબર પડી ગઈ નામકરણમાં. તત્વોને આપણે યાદ રાખીએ એટલે સમીકરણ જે શબ્દોમાં લખ્યું હોય એને સંકેતમાં આપણે નિરૂપણ કરી શકાય છે. હવે અહીંયા જુઓ, આ કઈ બાજુ થઈ? આ કયા થયા? પ્રક્રિયકો. આ કોણ થયું? નિપજ. તો આ જે પ્રક્રિયકોના જે પ્રક્રિયકો છે એમાં રહેલા જે તત્વો છે, તત્વોના જે પરમાણુ છે, તો જો અહીંયા પરમાણુ કયો છે? Mg. ઓક્સિજનનો પરમાણુ. કેટલા પરમાણુ છે ઓક્સિજન? અહીંયા 2 પરમાણુ છે. આમાં જુઓ ઓક્સિજનનો 1 પરમાણુ, મેગ્નેશિયમનો 1 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ. તો ડાબી બાજુના તત્વોમાં રહેલા પરમાણુની સંખ્યા અને જમણી બાજુ એટલે નિપજમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યાઓ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. જો સમાન ના હોય, અહીંયા જુઓ સમાન છે, આપણે ચેક કરીએ તો જો મેગ્નેશિયમનું અહીંયા 1 છે પરમાણુ, ઓક્સિજનના કેટલા છે? 2. આ બાજુ મેગ્નેશિયમનો 1, ઓક્સિજનનો 1. મેગ્નેશિયમના સરખા છે પણ ઓક્સિજનના સરખા નથી. એટલા માટે આ સમીકરણ અસંતુલિત સમીકરણ છે. હવે આપણે આને સંતુલિત કરવું પડે. શા માટે સંતુલિત કરવું પડે? તો બંને બાજુ જો પરમાણુઓ સરખા હોય તો બંને બાજુ પરમાણુનું દર પણ સરખું બનવું જોઈએ. જો પરમાણુ સરખા આપણે કરીએ તો તત્વોના પરમાણુ દર સરખા બને તો જમણી સાઈડ અને ડાબી સાઈડના રહેલા જે પદાર્થો છે એના પરમાણુ દર સરખા બનાવવા પડે. હવે પરમાણુ દર સરખા બનાવવા હોય તો પહેલાં એના પરમાણુઓની સંખ્યા આપણે સરખી કરવી પડે. હવે એ સંખ્યા સરખી કરવા માટે અહીંયા હાલ પૂરતું તો હું તમને બતાવી દઉં છું, પણ સંતુલિત કરવા માટેના કેટલાક નિયમો છે એ આપણે જોઈએ.
જે આપણને ચોપડીમાં નહીં આપેલા, અત્યારે હાલ હું કરી દઉં છું, બરાબર. ચલો, મેગ્નેશિયમ 1 એ તો કમ્પ્લીટ છે. ઓક્સિજન અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 1. જો 2 લખવા, આ 2 છે તો અહીંયા 2 લખવાના, તો અહીંયા પાછળ 2 લખી શકાય નહીં. જો આપણે જે વધારાનું જે લખવાના આંકડાઓ એ બધા એના આગળ સહગુણકમાં લખવા પડે. તો આ 2 આગળ લખ્યા તો અહીંયા મેગ્નેશિયમના પણ 2 પરમાણુ થઈ ગયા કહેવાય. પછી આને એકલાય નહીં ગણાય. તો આ 2 કોના પણ કહેવાય? ઓક્સિજનના પણ કહેવાય. થઈ ગયા. અહીંયા 2 થઈ ગયા. અહીંયા તો 1 છે. હવે અહીંયા મેગ્નેશિયમના 2 થઈ ગયા. તો અહીંયા પણ મેગ્નેશિયમના કેટલા કરવા પડશે આપણે? 2 પરમાણુ. આગળ 2 ગુણી નાખીએ એટલે 2 થઈ ગયા. તો જો બધાનું બેલેન્સ થઈ ગયું, બધા પરમાણુઓની સંખ્યા સરખી થઈ ગઈ. અને એટલા માટે આ સમીકરણ કેવું કહેવાય? સમતોલિત સમીકરણ કહેવાય. હવે એના માટેના કેટલાક નિયમો છે, તમે જે નોંધી લેજો, કારણ કે આપણે ચોપડીમાં આપેલા નથી. તો સમતોલિત કરવા માટેના નિયમ, એમાં પહેલો નંબર 1 છે, સૌ પ્રથમ ધાતુ તત્વોના પરમાણુ સરખા કરવા. પછી બીજા નંબરમાં આવશે અધાતુ તત્વો. ચલો, ત્રીજા નંબરમાં આવશે ઓક્સિજન. ચલો, ચોથા નંબરમાં આવશે હાઇડ્રોજન. ચલો, 4 નિયમ તમે લખી દો. એના પછી આપણે કેટલાક સમીકરણ ઘણા બધા જોઈએ અને બેલેન્સ કરીએ. તો સૌ પ્રથમ કોનું લેવાનું પકડવાનું? ધાતુ. હવે ધાતુ કઈ કહેવાય એ થોડું ઘણું આપણને યાદ હોવું જોઈએ. તો ધાતુ તો મેગ્નેશિયમ, ઝીંક, કેલ્શિયમ, આયર્ન, તો આ બધી શું કહેવાય? ધાતુ. એલ્યુમિનિયમ કોમનલી આટલી આવતી હોય છે આપણે. ચલો, અધાતુ કોની કહેવાય? તો એ તમારા 9મા ધોરણમાં આવી ગયેલું છે. અધાતુ તો ઓક્સિજન, હાઇડ્રોજન, એ બધા અધાતુ કહેવાય. ફોસ્ફરસ, પછી સલ્ફર, તો આ બધા કયા કહેવાય? અધાતુ. તો અધાતુ પણ એમાં આ 2 અપવાદરૂપ છે, O અને H. તો પછી ત્રીજા નંબરમાં કોણ પરમાણુની સંખ્યા બેલેન્સ કરવાની? તો ત્રીજા નંબરમાં ઓક્સિજન અને ચોથા નંબરમાં હાઇડ્રોજન. રિપીટ, પહેલાં કઈ? ધાતુઓ, બીજામાં અધાતુઓ, ત્રીજામાં ઓક્સિજન, ચોથામાં હાઇડ્રોજન. ચલો, આ પ્રમાણે આપણે કામ કરીએ. જો કદાચ કેટલીક વખત એવું પણ થાય કે કદાચ આપણે સૌ પ્રથમ ઓક્સિજનનું પણ સમાન કરવો પડે. ઓક્સિજનનું કરીએ તો ફરીથી પાછું ધાતુનું સમાન કરવો પડે. આવી રીતે રિવર્સ પ્રક્રિયાઓ ચાલ્યા કરતી હોય છે. પણ શોર્ટકટમાં આટલું ધ્યાન રાખે એટલે આપણને ઓટોમેટિકલી આગળ ખ્યાલ આવી જશે. ચલો, એવી આપણે બીજી પ્રક્રિયાઓ લઈએ જેથી તમને બેલેન્સ કરવાનું સમજ થોડી આવડી જાય. પછી બીજા નંબરમાં આગળ પછી ઉદાહરણ લઈએ. બીજા નંબરમાં
જો આ પદાર્થ ઘન હોય તો આપણે શું લખીએ? સોલિડ. એના માટે એસ. પ્રવાહી હોય તો શું લખાય? લિક્વિડ. એલ. દ્રાવણ હોય તો શું લખાય? એક્યુ એટલે એક્વા. અને ગેસ વાયુ હોય તો શું લખાય? જી ગેસ. અને એમાં લખવાની રીત પણ અલગ હોય છે, બરાબર ધ્યાન રાખવાનું. દાખલા તરીકે આનું એક ઉદાહરણ લઈએ આપણે. એમાં તો જુઓ, ઘન છે, મેગ્નેશિયમની પટ્ટી. જાતે વિચારો કે મેગ્નેશિયમ ધાતુ છે, બધી ધાતુઓ ઘન સ્વરૂપ છે એટલે સોલિડ. ઓક્સિજન વાયુ છે, સિમ્પલ છે, ગમે તેને ખ્યાલ આવે. વાયુ એટલે અહીંયા પાછળ આ રીતે કૌંસ કરી ગેસ. પછી જો આ નંબર લખવાના હોય ને તો આ નીચે લખવાનું. ઘણા લોકો શું કરે? આ રીતે લખશે O2. તો આ ખોટી મેથડ છે, આ ગણાય નહીં O2. ચલો, એવી રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડ રાખ હતી. રાખ કેવી હોય તમને ખબર છે? સોલિડ. આવડી જાય આપણને આ રીતે. તો દરેક સમીકરણમાં સમતોલિત કરતી એક તો સમતોલન કરવું બંને બાજુ, અને બીજું એ કયા સ્વરૂપમાં છે એ લખવું પડે આપણે. ચલો આપણે આ કાઢી નાખીએ. હવે આગળ બીજા સમીકરણ જોઈએ. H2 પ્લસ O2 H2O. ઘણા બધા સમીકરણ લઈએ. વિચારો. હાઇડ્રોજન કોમનલી વિચારવાનું, ગોખવાનું નહીં અહીંયા કશું. હાઇડ્રોજન એ શું છે? વાયુ. તો વાયુ એટલે અહીંયા શું થશે? ગેસ. ચલો, ઓક્સિજન વાયુ. અને H2O અહીંયા બનશે લિક્વિડ. ગેસે હોય, બરાબર. ચલો આવું બેલેન્સ કરીએ આપણે સમીકરણનું. તો વિચારો, અહીંયા ધાતુ તો કોઈ છે જ નહીં એટલે ડાયરેક્ટ ઓક્સિજન અને હાઇડ્રોજન છે. તો આપણે જોઈએ અહીંયા હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 2. અહીંયા ઓક્સિજનના 2. અહીંયા હાઇડ્રોજનના 2. અહીંયા ઓક્સિજનનો 1. કોનું બેલેન્સ નહીં તમને દેખાઈ ગયું? ઓક્સિજનનું બેલેન્સ નહીં. અહીંયા 2 છે તો આપણે આના 2 કરવા પડે. તો 2 કરવા હોય તો પાછા લખી શકાય નહીં. તો 2 આગળના ભાગમાં લખવા પડશે આપણે. તો 2 લખી દીધા. હવે ચેક કરીએ. જુઓ, ઓક્સિજનના પણ 2 થઈ ગયા. હવે હાઇડ્રોજનના 2 ના કહેવાય. આ 2 લખ્યા તો 2 હાઇડ્રોજનના પણ કહેવાય અને 2 ઓક્સિજનના પણ કહેવાય. એટલા માટે હાઇડ્રોજનના તો 2 હતા ને બીજા 2 થયા એટલે 2 દુ 4 થઈ ગયા. ઓક્સિજન તો જુઓ બેલેન્સ થઈ ગયું, પણ પાછું કોણ થયું અનબેલેન્સ? હાઇડ્રોજન. તો આ 4 છે અહીંયા. તો આપણે 4 કરવા હોય તો અહીંયા કેટલા મૂકું તો 4 થશે? તો 2. તો થઈ ગયા 4. તો હવે જુઓ બેલેન્સ થઈ ગયું સમીકરણ બંને બાજુ. તો આ સમીકરણ આપણું કમ્પ્લીટ થયું. ચલો બીજું લખીએ આપણે. H2 plus Cl2 gives HCl. આમાં એ વિચારીએ. જો H2 એટલે હાઇડ્રોજન એટલે ગેસ. ક્લોરીન ઘણા સ્વરૂપમાં હોય છે, ગેસ સ્વરૂપમાં હોય છે. તો આપણે લઈએ ગેસ અને આ લિક્વિડ. હાઇડ્રોક્લોરિક એસિડ. ચલો હવે બેલેન્સ કરીએ. હાઇડ્રોજનના કેટલા? 2. ક્લોરીનના 2. હાઇડ્રોજનનો 1. ક્લોરીનનો 1. હવે જુઓ કોણ બેલેન્સ નહીં? બંને બાજુ હાઇડ્રોજન ક્લોરીન બેલેન્સ નહીં. તો આપણે બાજુ બંનેના 2 છે તો આપણે અહીંયા કેટલા લખી દઈએ? 2 લખી દઈએ એટલે 2 હાઇડ્રોજનના થઈ ગયા. અહીંયા ક્લોરીનના પણ કેટલા થઈ ગયા? 2. તો આમ આપણે આવી રીતે સમીકરણનો બેલેન્સ કરી શકાય. ચલો બીજા કેટલાક લઈએ. પહેલાં આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, પછી એના કેવી રીતે આવશે એના ચોપડીમાં પણ ઉદાહરણ આપેલા છે એ પ્રમાણે લઈએ. ચલો C પ્લસ O2 શું થશે? CO2. ચલો કાર્બન એટલે વિચારો ઘન કે પ્રવાહી? આ અધાતુ છે તો કાર્બન એ સોલિડ. કોલસો આ ગેસ. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું હોય છે તમને ખબર જ છે? ગેસ. ચલો બેલેન્સ કરીએ. આનું 1
આનું 2, આનું 1, ઓના 2, કાર્બનના 1 1 2 2, તો આનું બેલેન્સ કરવાની જરૂર નથી. એટલે આ સમીકરણ કેવું છે? સંતુલિત સમીકરણ છે. ચલો એવી રીતે આપણે લઈએ Zn પ્લસ O2 ZnO. વિચારો, ઝીંક ધાતુ, ધાતુ એટલે હંમેશા બધી ધાતુઓ ઘન સ્વરૂપ છે, એકલી પારો જ કેવી છે? પ્રવાહી. એટલે બધામાં સોલિડ. અહીંયા ગેસ, અહીંયા પણ સોલિડ. ચલો હવે જોઈએ બેલેન્સ. Znના કેટલા પરમાણુ છે? સોરી 1, ઓક્સિજનના 2, Znનો 1, ઓનો 1. હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા કોના બેલેન્સ પરમાણુઓ છે ને કોના નહીં. તો Znના 1 1 સરખા છે, ઓક્સિજનના અહીંયા 2 છે, ઓક્સિજનનો 1 છે. આપણે 2 કરવા હોય તો નિપજ આગળ કેટલા લખવા પડશે? 2. તો જો Znના 2 થઈ ગયા, ઓક્સિજનના પણ 2 થઈ ગયા, પણ પાછું અહીંયા Zn 1 હતું તો કેટલું લખવું પડશે? 2. તો બધી બાજુ થઈ ગયા બેલેન્સ. કમ્પ્લીટ સમીકરણ થયું. હવે આપણે આગળ જોઈશું Ca પ્લસ Cl2. તો CaCl2 બોલો, આમાં સમીકરણ બેલેન્સ જ છે ને, સંતુલિત છે. જો Caનો 1 1 2 2. તો આવી રીતે આપણે ઘણા બધા સમીકરણોનું સંતુલિત કરી શકાય છે. ચલો બીજું લઈએ. Zn આપણે આગળ એક પ્રયોગમાં આવી ગયું. Zn પ્લસ HCl. કયો પ્રયોગ આવ્યો તો? પ્રવૃત્તિમાં આવી ગયું, પ્રવૃત્તિ 3માં આગળના લેક્ચરમાં, કે આપણે કોનિકલ ફ્લાસ્કની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ નાખીએ, ઝીંકના ટુકડા લઈએ અને ઉપરથી હાઇડ્રોક્લોરિક એસિડ નાખીએ તો શું બનતું હતું? તો શું આવે? ZnCl2 પ્લસ હાઇડ્રોજન વાયુ છૂટો પડતો હતો. ચલો આમાં આપણે જોઈએ Zn એટલે સોલિડ, આ દ્રાવણ કહેવાય એટલે 1Q, આ પણ દ્રાવણ કહેવાય 1Q, અને ગેસ ઘણી વખત આ રીતે એરોય લગાવવામાં આવે છે. એરો એટલે ઉપર ઉડી જાય, અથવા આપણે લખીએ ગેસ. ચલો સમીકરણ બેલેન્સમાં જોઈએ. Zn 1, હાઇડ્રોજન 1. મેં તમને કહ્યું હતું પહેલાં ભાઈ આપણે ધાતુઓ જોવાની. ચલો ધાતુઓમાં Zn 1 છે, આ બાજુ 1 છે. બીજા નંબરમાં અધાતુ જોવાની. ચલો આ Cl અધાતુ 1, આ Cl કેટલી છે? 2. હવે આપણે એટલેથી બેલેન્સ કરી દઈએ. આ Clની 2 છે, આ Cl 1 છે, તો 2 કરવા પડશે, તો આગળ 2 લખી દઈએ. એટલે જુઓ શું થયું, પછી ચેક કરીએ તો હાઇડ્રોજનના કેટલા થઈ ગયા? 2, Clના 2. એવી રીતે અહીંયા તો ઓકે છે. હવે હાઇડ્રોજનના અહીંયા 2, હવે થઈ ગયું કમ્પ્લીટ. ચેક કરી લો. જુઓ Znનો 1 પરમાણુ, Znનો 1, Hના 2 2, અહીંયા Hના 2, Clના 2, Clના પણ 2. એટલે આ સમીકરણ કેવું થઈ ગયું? સમતોલિત સમીકરણ. તો જ્યારે આપણે થિયરિકલ પોઈન્ટ બધા આવતા હોય ત્યારે સમીકરણને સમતોલિત કરી અને લખવું પડે. આ નીચેની અવસ્થાઓ પણ લખવી પડે. હવે આપણે જો શબ્દોમાં કોઈ પણ સમીકરણ શબ્દોમાં યાદ રાખી લઈએ તો આ તો ઓટોમેટિક આવડી જાય, અથવા શબ્દોમાં ના રાખીએ યાદ તો શબ્દોમાંથી એનું રૂપાંતર કરતા આવડવું જોઈએ. તો જો આ સમીકરણ બોલવું હોય તો શું બોલાય? કાર્બન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ બને છે. એ રીતે અહીંયા ઝિંક અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ ઝિંક ઓક્સાઇડ બને છે. Znની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ ઝિંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન બને છે. હવે આપણે આગળના પ્રશ્નમાં આ બધું આપણે સંતુલિત હજુ ડિટેલમાં બીજા લેક્ચરમાં લઈશું.
હવે અહીંયા જોઈએ આપણે આના ઉપરથી એક કારણ પૂછાય કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી આપણે શરૂઆતમાં લીધી હતી પ્રવૃત્તિ 1માં કે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપરથી ઘસવામાં આવી, કેમ? એનું કારણ શું? તો એનું મુખ્ય કારણ જુઓ, દાખલા તરીકે આપણે ઉદાહરણ સ્વરૂપ લઈએ લોખંડ. તો લોખંડ ચોમાસામાં કાટ લાગી જાય એટલે ઉપર કાટ આવી ગયો એટલે એનો ઓક્સાઇડ બની ગયો. જ્યારે આપણે કાટનું બરોબર ઘસી નાખીએ તો શું થશે? લોખંડ ચરકાટ ધરાવશે એટલે ચરકાટ આપણને દેખાશે. એટલે એવી જ રીતે મેગ્નેશિયમની પટ્ટી ઉપર એક પ્રકારે ઓક્સિજન સાથે ભલે પડી રહ્યું હોય પણ તેમ છતાં પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે છે અને એટલા માટે એ પટ્ટી ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડ બની જાય છે. અને એટલા માટે આપણે જો કાચ પેપરથી ઘસીએ તો એ મેગ્નેશિયમ ઓક્સાઇડ દૂર થાય છે અને એટલા માટે આપણે એ સરળતાથી સળગી શકે એટલા માટે આપણે આને લગાવવામાં આવે છે. હવે આપણે અહીંયા જોયું એનું કારણ, તો આપણને કારણ અંદરથી આવડવું જુઓ. આમાંથી ઘણા આપણે ચોપડીની થિયરી કમ્પ્લીટ યાદ રાખીએ તો ગમે તે રીતે 2 માર્ક્સના 3 માર્ક્સના 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય તેમ છતાં પણ આપણને આવડી જાય છે. હવે અહીંયા એક આપણે વ્યાખ્યા લેવાની રહી ગઈ. દાખલા તરીકે આ સમીકરણ સમતોલિત સમીકરણ નથી, બરાબર? આપણે 2 કાઢી નાખ્યા એટલે સમતોલિત સમીકરણ ના હોય એટલે કે બંને બાજુ પરમાણુઓના દર સમાન નથી તો આવા સમીકરણને અસંતુલિત સમીકરણ પણ કહેવાય અથવા તો એનું બીજું નામ છે માળખાકીય સમીકરણ. કયું કહેવાય? માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય. કોનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય? તો જે સમીકરણમાં નિપજ અને પ્રક્રિયકોના પરમાણુ દર સરખા ન હોય તેવા સમીકરણને આપણે માળખાકીય સમીકરણો કહેવામાં આવે છે. ચલો બરાબર, આમાં કમ્પ્લીટ તમને ખબર પડી ગઈ. હવે આપણે આગળનો ટોપિક આપણે આગળનું જે લેક્ચર છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. ખબર ના પડે તો તમે 2 થી 3 વખત પણ જોઈ સમજી અને વિચારી અને બધા સબસ્ક્રાઈબ કરો જેના કારણે આગળનો વિડીયો તમારા માટે ઓટોમેટિક આવી જાય. ચલો ઓકે બાય. આવતા વિડીયોમાં આપણે મળીશું.